નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 12 જુલાઈ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 6 જુલાઈથી લઈને 12 જુલાઈના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો, કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ 15 મોસ્ટ આઈએમપી ટોપિકને તમને ડિટેલમાં કવર કરીએ છીએ, અને સાથે જ મિત્રો આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર છે તે સ્થાપવામાં આવી છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નામ બદલીને શું રાખવામાં આવશે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે તેનું નવું નામ 2027થી થવાનું છે બુકમાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. વિદેશી ભંડોળની રિયલ ટાઈમ દેખરેખ માટે કોણે FCRA 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે પોર્ટલ છે તે ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે, અને તેનું ઇનોગ્રેશન કર્યું હતું આપણા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે. ભારત સરકારે આયુષ્માન ભારત PM-જય યોજના માટે કયું સત્તાવાર વોટ્સઅપ ચેટબોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે વોટ્સઅપનું ચેટબોટ છે કે જે આયુષ્માન ભારત PM-જય યોજના માટે લોન્ચ કરાયું છે તેનું નામ છે આયુષ્માન સારથી. ભારતીય પ્રવાસનના ડિજિટલ પ્રચારને મજબૂત કરવા માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આજે MOU છે તે થયા છે ગૂગલ ઇન્ડિયા સાથે. કયા રાજ્યની પોલીસે 28 દિવસીય ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો, આજે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ છે કે જેને સ્પેશિયલી તો મહિલાઓ અને બાળકો માટે શરૂ કરવામાં આવી છે, અને આને શરૂ કર્યું છે ગુજરાત પોલીસે. જૂન 2026માં બિલ માહેરને કેનેડી સેન્ટરમાં કયા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે પુરસ્કાર છે તેનું નામ છે માર્ક ટ્વેન પુરસ્કાર. મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે દુર્ગા સ્ક્વોડ છે કે જે મહિલાઓની સુરક્ષા માટે છે, અને તેને શરૂ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પ્લીઝ અત્યારે જ કરી લો. કયા ભારતીયને 2026નો USI SPF લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે લીડરશિપ એવોર્ડ છે તેનાથી સન્માનિત થયા છે સુનિલ ભારતી મિત્તલ. કોણે પોતાની વાર્તા ધ સર્પન્ટ ઇન ધ ગ્રોવ માટે 2026નો પ્રતિષ્ઠિત કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ જીત્યો છે? તો મિત્રો, આજે કોમનવેલ્થ શોર્ટ પ્રાઇઝ છે તે જીતી લીધો છે ત્રિનિદાદના લેખક જેમનું નામ છે જામીર નજીર. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? તો મિત્રો, અત્યાર સુધી સૌથી યુવા ખેલાડી કે જેમણે ડેબ્યુ કર્યું હોય તે સચિન તેંડુલકરનો રેકોર્ડ હતો, કે જેમણે 16 વર્ષ અને 205 દિવસે ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેમનો રેકોર્ડ તોડ્યો છે વૈભવ સૂર્યવંશીએ, કે જેમણે 15 વર્ષ અને 99 દિવસે ડેબ્યુ કર્યું છે. અને સાથે જ મિત્રો, જુલાઈ 2026ની સ્થિતિમાં તેઓ મહિલાઓ અને પુરુષો બંને કેટેગરીમાં ડેબ્યુ કરનારાઓમાં સૌથી યુવા ખેલાડી બની ગયા છે. કઈ રાજ્ય સરકારે શાળાઓની 500 મીટરની ત્રિજ્યામાં સ્ટિંગ જેવી જે હાઈ એનર્જી ડ્રિંક્સ આવે તેને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આ શાળાની આસપાસ આવી હાઈ એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે મહારાષ્ટ્રમાં. સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026 છે કે જે 1થી 3 જુલાઈ 2026 દરમિયાન યોજાયો હતો ચેન્નઈમાં. જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવનાર સાના તકાઈચી કયા દેશના વડાપ્રધાન છે?
તો મિત્રો આજે સાને તકાઈચી છે તેઓ જાપાનના વડાપ્રધાન છે કે જેઓ જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવ્યા છે. દ્રષ્ટિહીન લોકો માટે કયા રાજ્યએ ટોયોટા મોટર સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે ટોયોટા મોટર સાથે કરાર છે તે દ્રષ્ટિહીન લોકો માટે કર્યો છે મિઝોરમે. ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે રવિશંકર જી. ફ્લેમિંગો રિવોલ્યુશન કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો આજે ફ્લેમિંગો રિવોલ્યુશન છે તે થયું હતું અલ્બેનિયામાં. વિશ્વનું સૌથી જૂનું અને ચોક્કસ સમયગાળો ધરાવતું વડનું વૃક્ષ ક્યાં હોવાનું જાહેર કરાયું છે? તો મિત્રો આજે વડનું વૃક્ષ છે કે જે લગભગ 700 વર્ષ જૂનું છે અને મિત્રો આ આવેલું છે બિહારમાં. કઈ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સેવાવૃત્તિ શરૂ કરી છે? તો મિત્રો આજે મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને શરૂ કરી છે પંજાબે. મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો મહિલા T20 વર્લ્ડ કપ 2026ને જીતી લીધો છે ઓસ્ટ્રેલિયાએ. બ્રિક્સની એન્ટી ડ્રગ્સ એજન્સીઓના વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે બેઠક હતી કે જેનું આયોજન 6 અને 7 જુલાઈ 2026 દરમિયાન થયું હતું ગુવાહાટીમાં એટલે કે અસમમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે મિશન કાયાકલ્પ શરૂ કર્યું છે? તો મિત્રો આજે મિશન કાયાકલ્પ છે કે જે શાળા હોય એટલે કે સ્કૂલ હોય તેની ભૌતિક અને આધુનિક સુવિધાઓ વધારવા માટે શરૂ કરવામાં આવી છે અને આને શરૂ કરાયું છે દિલ્હી દ્વારા. કયા રાજ્યમાં જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે જલાલાબાદનું નામ છે પરશુરામપુરી તે કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનાર પ્રખ્યાત ખેલાડી નેમાર કયા દેશના છે? તો મિત્રો આ ખૂબ જ પ્રસિદ્ધ ખેલાડી છે નેમાર કે જેમણે જુલાઈ 2026માં ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેઓ છે બ્રાઝિલના. DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી સ્વદેશી લાઇટ ટેન્ક કઈ છે? તો મિત્રો આજે સ્વદેશી લાઇટ ટેન્ક છે તેનું નામ રખાયું છે જોરાવર. વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણા આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે બિતાંગ આદિપૂર્ણા છે તે છે ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કે જે આપણા વડાપ્રધાન મોદીજીને આપવામાં આવ્યું છે જુલાઈ 2026માં. ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ છે તે બનવાનો છે આપણા ગુજરાતમાં. કઈ રાજ્ય સરકારે નવા વકફ કાયદા હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? આજે નવા વકફ કાયદા આવ્યા છે તેના હેઠળ આજે નવું વકફ બોર્ડ છે તેની પુનઃરચના કરી છે મધ્યપ્રદેશે અને આમાં પ્રથમવાર 2 નોન મુસ્લિમ એટલે કે 2 હિન્દુ સદસ્યોને પણ સામેલ કરાયા છે. સ્ક્વોશ PSA ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે તન્વી ખન્નાએ. AAPIનો હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ અમેરિકાનો ખૂબ જ પ્રખ્યાત એવોર્ડ છે અને આનાથી સન્માનિત થયા છે નીતા અંબાણી. કયા પ્રખ્યાત બ્રાઝિલિયન ફૂટબોલરે માય લાસ્ટ ડાન્સ પુસ્તક લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે માય લાસ્ટ ડાન્સ તેને લખ્યું છે બ્રાઝિલિયન ફૂટબોલર નેમાર જુનિયરે. કઈ રાજ્ય સરકારે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે મિશન ઝીરો પોવર્ટી છે તેને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. કયા રાજ્યના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને ભારતની 21મી ડેઝિગ્નેટેડ ડિપોઝિટરી જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ જાહેર કરવામાં આવી છે તે છે મિઝોરમનું. ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આજે ઇન્ડોર બોટનિકલ ગાર્ડન છે તે બનવાનું છે બિહારના પટનામાં. ટાઈમ આઉટની વર્ષ 2026ની
દુનિયાના 10 સૌથી ખુશખુશાલ શહેરોની યાદીમાં ભારતનું કયું શહેર સામેલ છે? તો મિત્રો આજે જુલાઈ 2026માં ટાઈમ આઉટનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં દુનિયાના જે 10 ખુશખુશાલ શહેરો છે તેમાં ભારતનું એકમાત્ર શહેર સામેલ થયું છે અને તે છે રાજસ્થાનનું જયપુર. મિત્રો આ યાદીમાં જયપુરનો 6થો નંબર છે. અંડર 20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા સ્વર્ણચંદ્રક જીત્યા છે? તો મિત્રો આમાં ભારતે કુલ ગોલ્ડ મેડલ જીત્યા છે 4. આઈઆઈએમ બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આજે આઈઆઈએમ બેંગલુરુ છે તેનું પ્રથમ વિદેશી કેમ્પસ બનવાનું છે ઇન્ડોનેશિયામાં. કયા બ્રિજમેન ઓફ ઇન્ડિયા નામથી ઓળખાતા વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે? તો મિત્રો આ છે ગિરીશ ભારદ્વાજ કે જેમને બ્રિજમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતા હતા કે જેમનું તાજેતરમાં નિધન થયું છે. કઈ ઇંગ્લિશ ડિક્શનરીએ પોતાના શબ્દકોશમાં નવા ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કર્યો છે? તો મિત્રો આ ડિક્શનરી છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કે જેણે ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કર્યો છે. 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ ધરાવતી સોનાની વીંટી ક્યાંથી મળી આવી છે? તો મિત્રો જે 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ છે અને આ બ્રાહ્મી લિપિ લખેલી સોનાની વીંટી છે તે મળી આવી છે થાઈલેન્ડમાંથી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો આ જે દક્ષાયણી યોજના છે તે છે કેરળમની કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયા છે અમિત ગર્ગ. વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 11 જુલાઈના રોજ. ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે તે છે અશ્વથ એસ. મિત્રો 96 નંબરના બન્યા હતા ઇથાન વાઝ, 97 નંબરના હતા હર્ષવર્ધન જીબી અને 98ના છે અશ્વથ એસ. શિક્ષકો માટે ગુરુ દક્ષિણા નામની કેશલેસ તબીબી યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો મિત્રો આજે ગુરુ દક્ષિણા નામની કેશલેસ તબીબી યોજના છે તેને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. માનસ અને મહાભારત નામનું આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે અધ્યયન કેન્દ્ર છે માનસ અને મહાભારત તે સ્થાપવાના છે કિર્ગિસ્તાનમાં. ખેડૂતોના જમીન અધિકારોને મજબૂત કરવા માટે કયા રાજ્યમાં મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ છે તેને શરૂ કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશમાં. અને મિત્રો આ મી ભૂમિ મી હક્કુનો મતલબ થાય છે મારી ભૂમિ મારો અધિકાર. દેશનો પહેલો 6 લેન રનવે અંડરપાસ કયા એરપોર્ટ પર બનશે? તો મિત્રો આજે દેશનો પહેલો 6 લેન રનવે અંડરપાસ છે તે બનવાનો છે વારાણસી એરપોર્ટની નીચે. અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈએ લોરેન્સ બિશ્નોઈ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આ ઓપરેશનનું નામ છે ઓપરેશન હાર્ડબોલ. એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે નિમણૂક કરાયા છે લિએન્ડર પેસ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. તો જો હજુ સુધી તમારા મિત્રો આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અચૂકથી જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમે જોઈ લેશો એટલે જૂન મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ જ અન્ય વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે. આ વિડીયોની લિંક તમને તમારા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જો તમારે આગળના કોઈ પણ મંથના આવા વિડીયો જોતા હોય તો દરેક મંથના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે.
તો મિત્રો આ બધા જ મંથલી વિડીયોને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવેલા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલના વિડીયો અચૂકથી જોવાની આદત રાખશો, કે જેમાં આપણે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ મિત્રો આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ ન કપાય. તો મિત્રો હવે જે આજના 50 પ્રશ્નોનું રિવિઝન કર્યું તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ 3 મિત્રોના રેન્ડમલી આપણે નામ પસંદ કરીએ છીએ અને નેક્સ્ટ ડેના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ પ્રશ્નોના જવાબો કોમેન્ટમાં જણાવ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે મિત્રોના નામ છે પારુલબા રાઠોડ, પલકા ચૌધરી અને કિરણ ભાખરિયા. જો સરનેમનો પ્રોનાઉન્સ કરવામાં ક્યાંક ભૂલ કરી હોય તો માફ કરજો. બરાબર, કિરણ ભાખરિયા, પારુલબા રાઠોડ અને પલકા ચૌધરી. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? ટાઈમ આઉટની વર્ષ 2026ની દુનિયાના 10 સૌથી ખુશાલ શહેરોની યાદીમાં ભારતનું કયું શહેર સામેલ છે? અને આજનો છેલ્લો સવાલ, વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણા આપવામાં આવ્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો અત્યારે જે ખૂબ જ મહત્વની એક કામગીરી ચાલી રહી છે વસ્તી ગણતરી, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીના 2-3 પ્રશ્નો દરેક પરીક્ષામાં 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે એવા જ પ્રશ્નો લીધા છે કે જે તમારે બહુ જ ઉપયોગી થશે તમારી દરેક પરીક્ષા માટે મિત્રો. અને માટે જ મિત્રો આ વિડીયોને તમે અચૂકથી જોઈ લેજો. 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો છે, એટલે આ જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. આ વિડીયોની લિંક તમને તમારા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તેને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ખાસ વિડીયો અંગેનો પ્રતિભાવ જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.